શંકરભાઈ ચૌધરી ફરી એકવાર બનાસ ડેરીના બન્યા ચેરમેન। સતત ત્રીજી વાર બિનહરીફ વરણી વાઇસ ચેરમેન પદે ભાવભાઈ રબારીના નામ પર મોહર મરાઈ। બનાસ ડેરીના નિયામક મંડળની આ વખતની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે દાતા બેઠક ઉપર 5 ઉમેદવારી પત્રો ભરાયા, જેમાં 2 ઉમેદવારો અગાઉ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા 3 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા। ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે અમરતજી પરમાર જાહેર થતા તેઓના સમર્થનમાં એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી। ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ભાજપ સમર્થિત ઉમેદવાર સામે દિલીપસિંહ બારડનું ફોર્મ ચાલુ રહેતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમરતજી પરમાર ડિરેક્ટર પદે વિજય થયા। છેલ્લા 10 વર્ષથી શંકરભાઈ ચૌધરી ચેરમેન પદ પર છે, જેમને ફરી એકવાર 2.5 વર્ષ માટે રિપીટ કરવામાં આવ્યા છે। ડેરીમાં ચેરમેન ઉપરાંત 16 ડિરેક્ટરો છે। બનાસ ડેરી અત્યાર સુધી અનેકો સિદ્ધિઓ હાંસલ કરી છે। ગુજરાત સહિત 8 રાજ્યમાં બનાસ ડેરીનો કાર્ય વિસ્તાર ફેલાયેલ છે। ડેરીના કારણે બનાસકાંઠાની મહિલાઓ આત્મનિર્ભર બની છે। બનાસ ડેરી સાથે 3,76,000 સભાસદો જોડાયેલ છે। બનાસ ડેરીનું વાર્ષિક ટર્નઓવર 15,000 કરોડથી વધારે છે। પશુપાલકોએ દેશની પ્રથમ મેડિકલ કોલેજ બનાવી દિવસના 35 કરોડ રૂપિયા પશુપાલકના ખાતામાં જમા થયા છે। બનાસ ડેરીમાં દિવસનું 80 લાખ લીટર દૂધ આવે છે। ગોબરમાંથી CNG ગેસ પ્લાન્ટની સંકલ્પના સાર્થક થઈ છે। શ્વેત ક્રાંતિની જેમ સ્વીટ ક્રાંતિમાં કામ કરી 350 ટન મધુનું ઉત્પાદન કરવામાં આવ્યું છે। બનાસ ડેરીના પશુપાલકોએ દેશની પ્રથમ મેડિકલ કોલેજ બનાવી છે। હું લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે। અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે। હું અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું। અમારા નિયામક મંડળની અંદર સિનિયર વડીલો છે, તેમનું માર્ગદર્શન મળશે અને યુવાનો છે તે ઉત્સાહપૂર્વક વધારે કામ કરશે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અલગ સહકાર મંત્રાલય રાખીને તેનું નેતૃત્વ, તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે અને દેશમાં એક સહકારિતાનો નવો સૂર્યોદય આપણા દેશની અંદર થયો છે। તો તેમના માર્ગદર્શન તળે આપણો બનાસકાંઠા જિલ્લો, બનાસ ડેરી આગળ વધે તેના માટે પૂરેપૂરી મહેનત કરશું। રાજ્યની અંદર પણ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને સહકાર મંત્રાલય તરીકે માન્ય જીતુભાઈ વાઘાણી એ બંને પણ હવે સહકારના અનુભવી આગેવાનો છે। હું તમામ પ્રદેશના પ્રમુખશ્રી, પ્રદેશના અગ્રણીયશ્રીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। ખાસ કરીને પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલા, જેઓ અહીંયા ઉપસ્થિત રહી અને સર્વસંમતિથી અમારા નિયામક મંડળે જે નિર્ણય કર્યો છે, હું હૃદયપૂર્વક સૌ પ્રદેશના આગેવાનોનો અને સૌ લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। તેમની જે અપેક્ષાઓ છે, જે આકાંક્ષાઓ છે, એને અનુરૂપ બનાસ ડેરી એ માત્ર ગુજરાત રાજ્યની અંદર નહીં, પૂરા દેશની અંદર અને દુનિયાની અંદર લાખો પશુપાલકોનું ગૌરવ વધારે અને તેમની સુખાકારી વધે તે પ્રમાણેના અમારું નિયામક મંડળ મહેનત કરશે। હું ભાગ્યશાળી છું કે મને સિનિયર આગેવાન તરીકે માન્ય પરબતભાઈ પટેલ સાહેબ હોય, માન્ય JK સાહેબ હોય, એવા વડીલો પણ છે અહીંયા અને યુથ ટીમ અમારા પીજયભાઈ હોય, ભાઈ ભરતભાઈ હોય, બાહુભાઈ હોય, તમામે તમામ અમારા અમરતજી હોય કે અહીંયા ફલજીભાઈ, અમારું પૂરું નિયામક મંડળ ખૂબ ખંતપૂર્વક એ બાબુભાઈ, અમારા બહેનો 4 તો બહેનો છે કે જેનું પહેલી વખત માર્ગદર્શન નિયામક મંડળને મળી રહ્યું છે। હું અભિનંદન આપીશ કે અમે સૌ સાથે રહીને આ કામને આગળ લઈ જઈશું।